હેલો ફ્રેન્ડ્સ, માત્ર 2 જ મિનિટમાં મમરાની નવી વાનગી બનાવવા માટે અહીંયા મેં ગેસ ઓન કરી અને નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને એમાં આપણે લઈશું પોણા કપ જેટલા મમરા. આ રેસીપી બનાવવા માટે આપણે મમરાને થોડા ક્રન્ચી બનાવી લેવાના છે. આવી રીતે થોડીવાર શેકી લેવાથી આપણા મમરા છે એ એકદમ સરસ ક્રન્ચી થઈ જશે. અમસ્તા મમરા છે એ અત્યારે ખાસ કરીને ચોમાસાને લીધે તો વધારે એકદમ ઢીલા થઈ ગયા હોય છે, હવાઈ ગયા હોય છે. મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને એકદમ ધીમા તાપે આ મમરા છે એને સારી રીતે શેકી લઈએ. મમરા શેકતી વખતે ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે મમરા બળી ન જાય, કેમ કે જો મમરા બળી જશે તો આપણી જે રેસીપી છે એનો લુક સરસ નહીં આવે. એકદમ ક્રિસ્પી અને એકદમ સફેદ એવા જ મમરા આપણે તૈયાર કરીશું. થોડીવાર શેક્યા પછી આપણે મમરાને આવી રીતે દબાવી જોવાનું છે. જો આવી રીતે સરસ એકદમ ભૂકો થઈ જાય એવા શેકાઈ જાય ત્યાં સુધી આપણે મમરાને શેકવાના છે. તો અહીંયા આપણા મમરા છે એ સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો મમરા છે એને આપણે પેનમાંથી આવી રીતે એક ડીશની અંદર કાઢી લઈએ. હવે આપણે આગળની તૈયારી કરીએ. અહીંયા મેં ઘરનું જમાવેલું દહીં લીધું છે, પણ દહીં એવું લેવાનું છે કે દહીં બહુ ખાટું પણ ન હોય અને સાવ મોળું પણ નહીં હોય. તો અહીંયા વિસ્કરની મદદથી આપણે આ દહીં છે એને સરસ રીતે ફેંટી લઈએ. આ દહીં છે એકદમ ક્રીમી થઈ જાય અને એકદમ એનું સ્ટ્રક્ચર છે એકદમ સરસ ક્રીમી જેવું લાગવા માંડે ત્યાં સુધી આપણે એને ફેંટી લઈએ. તો તમે જોશો કે આના અંદર બિલકુલ પાણી નથી અને એકદમ સરસ ફેંટાઈ ગયું છે. તો મિત્રો તમે જોશો કે આપણું દહીં છે એકદમ સરસ ક્રીમી થઈ ગયું છે. એના અંદર સહેજ પણ પાણી નથી અને કોઈ પણ જાતનો લમ્સ પણ નથી. હવે આપણે આના અંદર મસાલા કરી લઈએ. અહીંયા મેં એક નાની ચમચી જેટલું શેકેલું જીરું લીધું છે, અધકચરું ખાંડેલું. એનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે. અડધી ચમચી જેટલો અહીંયા સંચળ પાવડર લીધો છે. થોડી અહીંયા કોથમીર એકદમ સાવ ઓછી હતી મારી પાસે એટલે સાવ ઓછી લીધી છે. થોડા લીલા મરચાંને આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે. એકદમ કૂણી કાકડીને આવી રીતે ખમણીથી મેં ક્રશ કરી લીધી છે, આવી એકદમ ઝીણી ખમણીથી, જેથી આના અંદર આરામથી ભળી જાય. તો તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે અહીંયા રાયતું બનાવવાના છીએ. મમરાનું દહીંનું રાયતું બનાવીશું. જ્યારે સાંજે કંઈ બનાવવાની આળસ થાય અને આપણને એમ થાય કે ઝટપટથી બની જતું કશું બનાવવું છે, ત્યારે આપણે આ ફટાફટથી બનાવી શકીએ છીએ. અહીંયા થોડા મેં દાડમના દાણા લીધા છે. ઓપ્શનલ છે, દાડમના દાણા હોય તો નાખવાથી એકદમ લુક સારો આવે છે. હવે આપણે અહીં સંચળ નાખ્યું છે એટલે મીઠું એકદમ માપમાં નાખવાનું છે, નહીંતર ખારું થઈ જશે. હવે બધી જ વસ્તુ છે એને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો ઘણી વખત એમ થાય સાંજે કે રસોઈ બનાવવાની આળસ થાય છે અથવા તો કંઈક નવું ખાવું છે, તો તમે આ ટ્રાય કરી શકો છો. એકદમ સરસ બનીને તૈયાર થાય છે. ભાતની સાથે તો એકદમ સરસ લાગે છે. અને જો ક્યારેક પેટ ખરાબ હોય અને એમ થાય કે રોટલી કે ભાખરી નથી ખાવી, તો તમે આવું સરસ મજાનું રાયતું બનાવી લો અને થોડા ભાત બનાવી લો, તો આનાથી તમારા પેટને પણ ખૂબ સરસ રાહત થઈ જશે અને તમારું પેટ પણ ભરાઈ જશે અને મન પણ ભરાઈ જશે. તો અહીંયા આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે અહીંયા આપણે મમરા એડ કરી દઈએ. મિત્રો જ્યારે આપણે ખાવું હોય ને ત્યારે જ મમરા નાખવાના છે, કેમ કે આપણે મમરાને એકદમ સરસ ક્રિસ્પી બનાવ્યા છે. અને જ્યારે ખાવું હોય ત્યારે જ તમે જો મમરા આમાં એડ કરશો તો એમાં સરસ ક્રિસ્પીનેસનો તમને ટેસ્ટ આવશે. આપણે અહીંયા થોડું તેલ ગરમ કરી લીધું છે. એના અંદર થોડી રાઈ નાખી દઈએ અને થોડું જીરું નાખી દઈએ. થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. થોડી હિંગ એડ કરી દઈએ અને આ વઘાર છે એને આપણા રાયતાની અંદર નાખી દઈએ. આ વઘારથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આવી રીતે બનાવવાથી તમારું રાયતું છે એકદમ સરસ બનીને તૈયાર થશે. અને ઝટપટથી કશું બને એવું જ બનાવવું છે તો તમે આ રાયતું ટ્રાય કરી શકો છો. અને તમે એકલું લુખ્ખું પણ ખાઈ શકો છો. રોટલી કે ભાખરી વગર પણ એમનેમ પણ ખાવાની ખૂબ મજા આવશે. જ્યારે તમને એમ લાગે કે સાવ હળવું જમવું છે તો તમે આવું રાયતું બનાવીને ખાઈ શકો છો. એકદમ સરસ અને યુનિક અલગ વસ્તુ છે. અહીંયા થોડા દાડમના દાણાથી હું ગાર્નિશ કરી લઉં છું. માત્ર 2 જ મિનિટમાં મમરાથી બનતી ઝટપટ વાનગી એટલે કે આપણું મમરાનું રાયતું. એકદમ ટેસ્ટી, લાજવાબ અને ફટાફટ બની જતી આ રેસીપી સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે ભાખરી વગર પણ તમે એમને લુખ્ખું પણ ખાઈ શકો છો. એનું સ્ટ્રક્ચર પણ ખૂબ સરસ છે. જુઓ, એમને પણ તમે ખાઈ શકો છો. ક્યારેય તમારું પેટ ખરાબ છે અથવા તો કોઈ હળવું ખાવાનું મન થાય છે તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. અને હા મિત્રો, ફરી એક વખત કે જ્યારે તમારે રાયતું ખાવું હોય ત્યારે જ તમારે આના અંદર મમરા એડ કરવાના છે.
નહીતર જો પહેલાં અગાઉથી નાખી દેશો તો મમરા છે એનો જે ક્રન્ચીનેસ છે એ જતી રહેશે અને અંદર મમરા છે એ પલળીને ઢીલા થઈ જશે. તો ખાસ જ્યારે તમારે ખાવું હોય ને ત્યારે જ તમે મમરા એડ કરવાના, તો તમને આ ડીશ છે એનો ઓરિજિનલ સ્વાદ ચાખવામાં આવશે. જો આ રેસીપીની અંદર તમે થોડું ખાંડનું બૂરું નાખશો તો ટેસ્ટ ઓર લાજવાબ બનીને તૈયાર થાય છે. જો તમને ખાટો ટેસ્ટ માફક ના આવે તો તમે થોડું બૂરું નાખીને પણ ટ્રાય કરી શકો છો. ખૂબ સરસ અને એકદમ ટેસ્ટી લાગે છે. તો આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો અને તમારા સગા સંબંધી મિત્રોને પણ મોકલી આપો કે જેથી નવી રેસીપી વિશે તેઓ પણ જાણી શકે. મને આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. તો ચોક્કસથી લાઈક કરજો અને શેર પણ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. આવજો મિત્રો.